ભરૂચની તેજસ્વી દીકરી યશસ્વી ચૌહાણે મેળવી સિદ્ધિ. હેન્ડરાઇટિંગ સ્પર્ધામાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ડંકો વગાડ્યો. ભરૂચ શહેરના નવા તવરા વિસ્તારમાં આવેલી ગોલ્ડન રેસિડન્સીમાં રહેતી અને જાડેશ્વર રોડ પરની સબરી વિદ્યાપીઠમાં અભ્યાસ કરતી યશસ્વી સંતોષકુમાર ચૌહાણે પોતાની અદ્ભુત લેખનશૈલીથી શહેર અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. મુંબઈની સંસ્થા દ્વારા આયોજિત રંગોત્સવ સેલિબ્રેશન અંતર્ગત સબરી વિદ્યાપીઠમ ખાતે હેન્ડરાઇટિંગ સ્પર્ધા યોજાઈ હતી. 19 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં 150 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં યશસ્વીએ પોતાની કલાનું પ્રદર્શન કરી મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેણે નેશનલ અને ત્યારબાદ ઇન્ટરનેશનલ લેવલે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેડલ પોતાના નામે કર્યો છે. ડાન્સ અને ડ્રોઈંગમાં વિશેષ રસ ધરાવતી યશસ્વી આ સફળતાનો સંપૂર્ણ શ્રેય તેના માતા શિવાનીબેન ચૌહાણ અને પિતા સંતોષકુમાર ચૌહાણને આપે છે. આ નાની વયે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવીને યશસ્વીએ સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે, જેને લઈ તેના પરિવાર અને શાળાના શિક્ષકોમાં આનંદની લાગણી પ્રસરી છે. યશસ્વીનો હેન્ડરાઇટિંગ કોમ્પિટિશનમાં પહેલાં નેશનલ લેવલ ને પછી ઇન્ટરનેશનલ લેવલે સિલેક્શન થયું હતું. એમાં ઇન્ટરનેશનલ લેવલે એને વિનર તરીકે મેડલ મળ્યો છે. એનો અમને ખૂબ આનંદ થાય છે અને એના અમને ગર્વ છે કે અમારું નામ બી રોશન કર્યું છે અને સાથે સાથે સ્કૂલનું અને ભરૂચનું તથા અમારા સમાજનું બી નામ રોશન કર્યું છે. મારું નામ યશસ્વી સંતોષકુમાર ચૌહાણ છે. હું 6ઠ્ઠી ધોરણમાં ભણું છું. મારી શાળાનું નામ સબરી વિદ્યાપીઠમ છે. હાલ મારી શાળામાં રંગોત્સવ સેલિબ્રેશનમાં હેન્ડરાઇટિંગ લેવલનું કોમ્પિટિશન થયું છે. એમાં મારા 150માંથી મારો એક નંબર આવ્યો છે, જેમાં મને મેડલ મળ્યો છે. હું મારા નંબરનો ક્રેડિટ હું મારા મમ્મી પપ્પા ટીચરોને આપું છું.